અદ્ભુત અદ્ભુત આ અવતાર સત્પુરુષ ભરત મોજાર અક્રમ તારણ તારણહાર વંદન દાદા વારંવાર વંદન દાદા વારંવાર. 62માં જ્ઞાન આપવાનું ચાલુ કર્યું અને પછી તો ઘણા 5-6-7 વર્ષે 700 મહાત્માઓ થયેલા. એટલે જ્યારે 700 મહાત્મા થયા ત્યારે આ કવિરાજે લખ્યું કે એક પરગટ સ્વયંભૂ થડ ઉગ્યું એને વર્ગી છે 700 વેલ્યું. પણ જોવાનું શું છે કે આ દાદો કેવો પાક્યો કે એને કોઈનો ટેકો નથી લીધો, કોઈનો આધાર નથી લીધો, કોઈની હૂંફ નથી લીધી અને એવી રીતે થડ ઉગ્યું. અને એમને બધાને ટેકો આપ્યો, હૂંફ આપી, પણ કોઈની હૂંફ કે ટેકો લીધો નથી. તો કે આ જે જ્ઞાન જે પોતે પોતાના નિજ સ્વરૂપમાં રહેતા હતા, રિલેટિવ ભાગમાં જ નતા, કે અંદર ટેકો લેવાનો વિચાર ના આવે કે હૂંફ લેવાનો વિચાર ના આવે, કે બધાને ટેકો આપેલો છે. તો કે આવા જ્ઞાની, આવા દાદા, આ દાદા કેવા હતા કે પોતે સ્વતંત્ર થયા, નિરાલંબ થયા, કોઈના ટેકા કે કોઈના આધારની એમને જરૂર ના પડી. એમને સંઘની સ્થાપના કરી પણ એમને સંઘનો ટેકો લીધો નથી. આ બહુ આશ્ચર્ય લાગે કે સંઘની સ્થાપના કરી પણ સંઘનો ટેકો લીધો છે, તો કે જરાય નહીં. સ્થાપના કરી તો એટલે જ્યારે અક્રમ વિજ્ઞાન અમે બધા બેઠા હતા દાદા પાસે, હરીશભાઈ સાહેબ, તો કે અક્રમ વિજ્ઞાનનું મેગેઝિનનું ફાઉન્ડેશન જ્યારે નાખવાનું નક્કી થયું કે આપણે અક્રમ વિજ્ઞાન હવેથી બહાર પાડવાનું, જેથી બધાને દાદાની વાણીનો લાભ મળે, કારણ કે બધા સત્સંગમાં આવી શકતા નથી. એટલે પછી ઠેર ઠેર દાદાનો સત્સંગ પહોંચે. તો જ્યારે લવાજમ ભરવાની શરૂઆત થઈ તો આ જીવન લવાજમની પહેલું ખાતું ખોલાવનાર કે પાવતી પડાવનાર એમ પટેલ, એમને દાદા ભગવાન નથી લખ્યું, એમ પટેલ ખ્યાલ આવ્યો. પછી બધું દાદા ભગવાન કૌશમાં લખે. એટલે સંઘના દરેક કાર્યમાં એમના ખિસ્સામાંથી જે પોતે કમાયેલા ધંધામાં એ બધું આવી રીતે શરૂઆત એમણે કરેલી. એટલે એ જે કહે છે ને કે ટેકો લીધો નથી, એટલે ટેકો આપ્યો છે. એટલે અક્રમ ને વિજ્ઞાનને પણ બધી જ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં દાદાએ સ્થૂળ એટલે કે લક્ષ્મી, પણ આ મન વચન કાયા આખી જિંદગી ખરસતા જ રહ્યા છે. એટલે આવા દાદાની જન્મજયંતિ હોય તો એમાંથી આપણે વાતો સાંભળતા કોઈક વાર આપણને થાય કે દાદા મને પણ કઈ પાયલું ખર્ચવાની શક્તિ આપજો કે તમારા જગત કલ્યાણમાં નિમિત્ત બનવું. વાંધો ખરો, પણ આપણે અંદર ભાવના કરીએ તો કઈ થોડા ટ્રસ્ટી સાંભળી જવાના છે કે ભાઈ તે ભાવના કરેલી તો કઈ લાવો તાર લખાવો. એટલે એવું નથી. આ અક્રમ વિજ્ઞાન છે. દાદા ભગવાન કહેતા હતા અહીંયા માગતા રહેજો કે છે. શું કે છે? તું માગતો ભૂલું કે છે. ખ્યાલ આવે ને? પછી બીજી એક વાત તો કે અહીંયા કોઈ દાદા ઘણી વાર સત્સંગમાં કોઈ તે વખત તો 2000-5000નો હરીશભાઈ વ્યવહાર હતો. બહુ લાંબી ઇન્કમ બધાની નહીં ને, બધા સાદા સિમ્પલ મહાત્માઓ. તો કોઈ આવ્યા હોય તો કેવી રીતે લક્ષ્મીનો વ્યવહાર કરતા એ જુઓ. તો કે પેલો લાવે પૈસા તો દાદા પૂછે બધું, તારું ઘર કેમ ચાલે છે, ઘરમાં બધાને પૂછીને આવ્યો છું. એટલે પછી એટલે કે તારા કપડાનું ઠેકાવ નથી કે 2 જોડી કપડાં તો હરખા પહેર, આપણે કશી તકલીફ નથી, લે લઈ જા પૈસા. ના દાદા કે મેં આના માટે જ કાઢ્યા છે, મારે તમને જ આપવાના છે. પછી જો એની વાઈફ આવ્યો ને તો એને એવું પૂછે કે તમને પૂછીને લાયા છે પૈસા. એટલે એક પણ વસ્તુમાં દાદા કાચું નતા કાપતા, બધી રીતે ચણિયારે ચોક્કસ વ્યવહારમાં. અને એનાથી આગળ તો કે હવે શેમાં વાપરવાના બોલ કે ભાઈ તું. તો દાદા તમારે જેમાં કરવું, પછી નક્કી કર્યું હોય કે ભાઈ આ ખાતામાં આપવાના છે, તો દાદા એ પૈસા લઈ
અમે બધા મહાત્માઓ બેઠા હોય અને પછી દાદા ઈશ્વર વિધિ કરે. શું કરે? એ વિધિ કરે અને પછી ત્યાં જે કોઈ બેઠા હોય એમને રીસર આમ લો ભાઈ આ પહોંચાડજો એમને. એટલે આ બધું જોયું, એમાંથી કંઈક જો જીવનમાં શીખવા જેવું મળે તો માત્ર ને માત્ર વ્યવહારમાં, નિશ્ચયની વાત અત્યારે હું નથી બહુ કરતો અને મને બહુ ઓછી ખબર છે, પણ વ્યવહારમાં જે કંઈ પણ શીખવું હોય તો દાદા ભગવાન પાસે જ શીખવા જેવું છે. અને એ જો કોઈને ગળે ઉતરતું જશે તો કામ થઈ જશે, કામ થઈ જશે. કારણ કે આપણે લોકો પાસેથી બધું શીખ્યા છે, પણ જ્ઞાની પાસેથી શીખવાનો અપૂર્વ અવસર એ કોક કાળે અને આપણે હાજર હોઈએ અને આ પુણ્ય હોય તો આ બધું મળે. એ તો જ્ઞાની પાસેની વાતો એમને શીખવાનું જોવાનું તો અતિ અતિ દુર્લભ છે. સ્વસ્તિકી એક જ સેવ્ય અઘટ પ્રેમી સંપૂર્ણી નિર્ભેરી માતૃવત્સલ તે ચરણે ઝુકતા મુક્તિ